આણંદના ખંભાતમાં મુસ્લિમ ધર્મગ્રંથ ફેંકવાનો મામલો સામે આવ્યો છે। આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખંભાતમાં મુસ્લિમ ધર્મગ્રંથને ફેંકવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 4 સગીરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત પણ કરી છે। ચકડોળમાંથી મુસ્લિમ ધર્મગ્રંથને ફાડી ઉડાવ્યાનો સામે આવ્યું છે। ઘટનાને લઈ મુસ્લિમ સમાજમાં આક્રોશ પણ ફેલાયો છે। મોડી રાત્રે મુસ્લિમ સમાજે પોલીસ મથકનો ઘેરાવ પણ કર્યો હતો। એલસીબી એસઓજી સહિત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ખંભાત શહેરમાં હાલ શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે। ચકડોળમાંથી મુસ્લિમ ધર્મગ્રંથને ફાડી ઉડાવવાનું સામે આવ્યું હતું। ખંભાતથી સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાને લઈ મુસ્લિમ સમાજમાં આક્રોશ પણ ફેલાયો હતો। મોડી રાત્રે મુસ્લિમ સમાજે પોલીસ મથકે ઘેરાવો પણ કર્યો હતો। એલસીબી એસઓજી સહિત પોલીસનો કાફલો ખડકી દેવાયો। ગઈકાલે જે ખંભાતમાં ઘટના બની, શું આખી ઘટના શું છે? ગઈકાલે ખંભાત શહેરમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેમાં 4 આરોપીઓ જે છે એમણે કાગળોના ટુકડા કરી અને એ ચકડોળ ગ્રાઉન્ડમાં બેસી અને ઉછાળેલા। જે કાગળો અહીંના ખંભાતના આગેવાનોએ જોયેલા અને એમને લાગેલું કે આ ધાર્મિક અમારો પુસ્તક છે એના હોઈ શકે છે, એટલે જેના અનુસંધાને જે છોકરાઓએ આ કૃત્ય કરેલું એ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને પોલીસને સોંપેલા હતા। અને એના અનુસંધાને પછી સમાજમાં અને બધા અલગ અલગ લોકોને જાણકારી મળેલી, એટલે લોકો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયેલા અને પોલીસે ખૂબ જ સંયમપૂર્વક સંભાળી અને લોકોને સમજાવેલા અને હકીકતથી વાકેફ કરી અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે। સર, કેટલા આરોપી છે? એમાં 4 આરોપી છે। સર, તમામ સગીર છે? હા, તમામ 4 સગીર છે। સાહેબ, પોલીસ સ્ટેશન